રંગલાની રંગત ગ્રામ્ય પરિવેશમાં વસતા કલ્યાણકાકા, વનમાળી અને રંગલાની ત્રિપુટી સામાયિક ગતિવિધિ અને સાંપ્રત પરિસ્થિતિ વિશેની સમસ્યાઓના નર્મમર્મ ચિતાર આપ સુજ્ઞ દર્શકો સમક્ષ રજૂ કરી હજારો પ્રકારની ચિંતામાંથી હળવાશનો અનુભવ કરાવે એવો અત્રે નમ્ર પ્રયાસ છે. અલ્યા રંગલા, પહેલગામના કાંડનું હટું આપણી વાયુસેનાએ જબરું વાળ્યું. તે ચમત્કાર દેખાડવો જ પડે ને. આ લાતોના ભૂત વાતોથી માને એવા નહીં તો કૂટનીતિની જોડે કૂટ્યા પદ્ધતિ અપનાવી આપણી સેનાએ. ખરું કહ્યું રંગલા. શિવાજી મહારાજની ગેરીલા પદ્ધતિની જેમ જ તો આ નવા ભારતની નવલી રીત અડધી રાતે ઉડ્યા ને અંધારામાં તેમના આતંકવાદીઓ તૈયાર કરવાનો થાણાના ભૂક્કા કાઢી નાખ્યા. ત્યારે આપણે લશ્કરી સરંજામ અને સેના જેવા તેવા છે. એ તો રંગલા 26/11ના ટાણે ભાઈ આપણા સૈન્યની ત્રણેય પાંખના વડા સેનાપતિઓ દુશ્મનના દોંત ખાટા કરી નાખી છઠ્ઠીનું ઓકાવી નાખવા ત્યારે થયેલા હુમલાનો બદલો લેવા માટે થનગની રહ્યા હતા. પણ હવે જવા દો એ વાત. હા કાકા, આજના મુખ્યપ્રધાને વિદેશથી વળતો અધર આશાને રહીને જ ઘાટ ઘડવા માંડ્યો હતો ને સૈન્યને મોકળું કરી મોકળા હાથે મામલો મેદાને પહોંચાડ્યો કે નહીં? અલ્યા વનમાળી, તારું શું કહેવું છે આમાં? પણ છિદ્રાન્વેષીઓ માને ખરા? મારા વાલા, પહેલાં બધા અમે સાથે જ છીએ, સરકારની સાથે જ છીએ એમ કરતા હતા. અને પછી લાગ્યું કે આ તો આખો લાડવો મોદીજીના ભાણામાં જતો રહ્યો ને પાછું સાંભળ્યું આપણે તો એન કેન ગમે તે બાબતે મુખ્યપ્રધાનનો વિરોધ કરવાનો છે ને ભાઈ બધા કમર કસીને સાબદા થઈ ગયા ને મચી પડ્યા. બોલો બોલો મોદીજી, હમારા કિતના નુકસાન હુઆ બતાવો, જનતા જાનના ચાહતી હૈ. આ ઘાટ છે કાકા. આ બધા ભારતનું ભાગ્ય જગાડનારા જનતાને મૂરખ તો નહીં જાણતા હોય ને. એટલે રંગલા, શું દિલ્હીનું સિંહાસન આ બધામાંથી કોની વાટમાં છે? દેખો આગે આગે હોતા હૈ ક્યા.